હાય, સેકન્ડ ઓપિનિયન એટલે શું? પેશન્ટ આવે, અમે એમને સલાહ આપીએ કે ભાઈ તમારે સોનોગ્રાફી કરાવવાની છે, આ બ્લડ ટેસ્ટની જરૂર છે કે તમને ઓપરેશનની જરૂર છે. પેશન્ટ ઘરે જઈને કોઈ એમના ફેમિલી ડોક્ટર કે પછી બીજા કોઈ ગાયનેકોલોજીસ્ટની સલાહ લેવા કરતા આજુબાજુવાળાની સલાહ લે અને કહે કે સર મારી બાજુવાળી આ કરાવ્યું, મારે બાજુવાળા પડોશી તો ના પાડી આની આ જરૂર નથી કે આ સોનોગ્રાફીની જરૂર નથી, તો તમે શા માટે કરાવો છો? સો જ્યારે પણ તમારા કોઈ પણ સ્પેશિયાલિટી ડોક્ટર, બી ઇટ ગાયનેકોલોજીસ્ટ, ઓર્થોપેડિશિયન, ફિઝિશિયન કે સર્જન કોઈ પણ વસ્તુની સલાહ આપે અને તમને એના વિશે ડાઉટ હોય કે વેરીફાઈ કરવું હોય, તો તમારે હંમેશા એ સ્પેશિયાલિટીના બીજા ડોક્ટર જોડે સેકન્ડ ઓપિનિયન લેવો જોઈએ. જેમ કે કોઈ કાર્ડિયોલોજીસ્ટે કીધું કે ભાઈ તમારે હાર્ટની નસ બ્લોક છે, તમારે ઓપરેશનની જરૂર છે કે ભાઈ સ્ટેન્ટ મુકાવવાની જરૂર છે, તો શું એ વસ્તુને વેરીફાઈ કરવા માટે તમારે બાજુવાળાને પૂછશો કે તમે શું એ વસ્તુને વેરીફાઈ કરવા માટે હાડકાના ડોક્ટર કે ગાયનેકોલોજીસ્ટને પૂછશો? નહીં. ક્રોસ ઓપિનિયન માટે તમારે બીજા કાર્ડિયોલોજીસ્ટની સલાહ લેવી જોઈએ. એ જ રીતે તમે ગાયનેકોલોજીસ્ટના જોડે આવો છો અને ગાયનેક તમને કહે કે તમને ઓપરેશનની જરૂર છે કે ભાઈ સોનોગ્રાફીની જરૂર છે, સો એ ક્રોસ વેરીફાઈ કરવા માટે તમારે કોઈ બીજા ગાયનેકોલોજીસ્ટનો ઓપિનિયન લેવો જોઈએ. પછી તમારે નિર્ણય કરવો જોઈએ કે ભાઈ તમારે કોની સલાહ માનવી, નહીં કે તમારા પડોશીની કે કોઈ ડોક્ટરની કે જે એ વિષયના નિષ્ણાંત નથી. આઈ હોપ ઇટ વિલ ક્લિયર યોર ડાઉટ્સ. થેન્ક યુ.